હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? ચા થવા માટે મૂકેલી છે એટલે દૂધ નાખું છું. અને એ તો દાળ ભાત બનાવ્યું આજે તો. અને નાસ્તામાં બનાવવાના છે ચણાના લોટના પૂડા. તો પ્રીતેશે કીધું હું પણ એ જ ખાઈ લઈશ, તો હવે અત્યારે બનાવી દઉં, કેમ કે હવે પ્રીતેશની ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, તો પહેલાં રેડી કરી દઉં. અને હર્ષિલ ઉઠી ગયો છે. તો બંધ કરી દીધો કેમ કે બહુ જ તાપ આવે છે ને, તો પડદો લગાવી દીધો છે. હર્ષિલ અહીંયા આગળ છે, કેમનો ઉઠી ગયો છે, ફ્રેશ પણ થઈ ગયો છે. ગુડ મોર્નિંગ. શું થયું? વાગ્યું તો દુખે છે? શું થાય છે? કશું ગુડ મોર્નિંગ તો બોલ. હા, શું કરો છો બધા? કેમ છો એવું તો પૂછ. કેમ છો એવું કે ને? અત્યારે સવારમાં ના ખવાય. કેમનો ઉઠી ગયો છે. કાલ તો રાત્રે સુવા માટે ઉપર નહોતો આવ્યો, નીચે સૂઈ ગયો હતો, નહીં કાનું? હે ને કાનું બોલ ના. છ ઉભરાઈના છે. આમ તો ધીરો ગેસ રાખ્યો તો પણ બરાબર છે. તો ચલો હવે નાસ્તાની તૈયારી કરી દઉં, પછી મળું.
દાળનું મરચું બધું મંગાવી લેજો. હિંગ પતી જાય. શું હિંગ મંગાવી લેજો. અહીંયા આગળ પૂડો થવા માટે મૂકી દીધો છે. મમ્મી કામ પતાવીને આપી દે. મોર્નિંગ હું તો આમ તો થોડો મોડો બનાવત, પણ હવે પ્રિતેશને ખાવાનું છે એટલે પછી જલ્દી જ બનાવી દઉં એમ, બંનેનો ભેગો જ સાથે જ. ત્યારે હર્ષિલને મેં રીડિંગ કરવા માટે બેસાડ્યો છે, કેમ કે પછી કેવું થાય કે ભૂલી જાય, એટલા માટે. એટલે અત્યારે કરે ને તો એને ગેપ ના પડે. કરતા છે એને ગુજરાતી ઓછું ફાવે છે ને એટલા માટે એને રીડિંગ કરવા માટે બેસાડ્યો છે. હા, એટલે ઇંગ્લિશ બી કહે, એટલે કશું કાનું ભૂલી ના જાય ને બેટા, એટલા માટે. હા હા, છતાંય છતાંય ક્રિયા પદ એને છે ને ઇંગ્લિશ ફાવે છે પણ ગુજરાતી ઓછું ફાવે છે એટલે. ચલ કોઠું છે, કોઠું લાયા છે. કેરી, આ કેરી મીઠી હશે મમ્મી, એવું લાગે છે. પેલે ખાટે કઈ આ નાની છે. કોઠા 3 કોઠા છે અને કાચી કેરી છે. કોણે આલ્યું મમ્મી? આ તો જો કેટલું મોટું કોઠું છે. થોડું કોણ ખાશે? કોઈને આપી દેવાનું. તમે ખાશો? પ્રીતેશે આવી ગયા. આજે બરફ ખા લઈ જજો પ્રીતેશ. વિડીયો ચાલુ છે ને, બોલાવા આવતી હતી. જા હાથ પગ મોતો લે. ચાલ હે હા, તો પકોડી ખાઈ તો ખાવાનું છે. એવું જરૂર નહીં કે તે પકોડી ખાવાનું નહીં ખાવાનું. એટલે સાહેબ કેટલી પેપ્સી ખાઈ ગઈ પીધી પૂછો તો. શું ખાવું? હા બોલો ને, શું ખાવું? હા મૂકી મમ્મી. ટીંડોળા ડુંગળીનું શાક બનાવ્યું છે. આપણે ખાઈએ છીએ ટીંડોળા ડુંગળી. અને મમ્મીએ બપોરે કેરીનું શાક બનાવેલું. ગોળવાળું છે મમ્મી, ગોળવાળું કેરીનું શાક. અથાણા જેવું લાગે. તેલ વધારે છે પણ મમ્મી. અને પેલા શું છે? મીઠાઈ ચકતા ચકતા કેવું ગાનું? મીઠાઈ કહેવાય, ચકતા ના કહેવાય. ચકતા જ કહેવાય.
રસો જોઈએ છે ને બેટા? ના આ બટાકા ખાવાનું બનવું. પપ્પા શું ખાય છે? બટાકાનું બહુ જ ખાજે. હો? મોટા મોટા સરસ શું આપું તંકાનું બોલ ચાલ. ટીંડોળા ઓકે. કેમ આજે શું થયું? કઈ ગયું શાક? સાઈડ ઉપર નાખી આપું છું બેટા. ચલો આવી જાઓ જમવા માટે. તો જાણ પર રિમોટ લઈને કોલ લે. આવી ગયું લે. આ શ્વાસ ઓછો પડ્યો હતો ને નહીં? બહુ ઓછો. મેં તો મમ્મી બરાબર નતો કર્યો. એને ભૂખ લાગી હતી તો ખાઈ ગયો. મને કે બીજો વાર મેં નહીં જતા મમ્મી જોડે આવું. ભાત બહુ વાસકાનું તેલ નાખ્યું નાખ્યું જ ને. અત્યારે જમી અને હું બહાર બેઠી છું હર્ષિલા રોકાનું. એ ફોન જોવે છે અને અત્યારે માથું ધોયું મેં. અને મમ્મી શું કરે છે બાબા? મારો મૂક્યો પેલું અઘરું ના મારી હસીને મમ્મી તમારી કાલ લાવ પેપ્સી કઈ છે થરી છે લે કાનો. એ નહીં હાલે તો મારે ઓરેન્જ ખાવી હતી. હાલે મારે ઓરેન્જ ખાવી હતી તો એને મને બ્લેક આપી હતી. ફરી ઓરેન્જ લેવાય. મમ્મી તમે લાવો છે બ્લેક ઓરેન્જ. અને આમ તો હું ખાઈને નીચે નહીં બેસતી. તો પણ આજે છે મીટિંગ અહીંયા એટલે નીચે છું. હવે આગળ લાઇટને એવું ચાલુ કરી જ દીધું છે એટલે નહીં તો હું કેમની ઉપર કરતી રહી હોય અત્યારે તો. કેમ કે ઉપર ધાબા ઉપર જઈને કેવું સારું લાગે એમ ઠંડક બી લાગે. અને નીચે એમ બી બેસી રહેવાનું એમ કરતાં ઉપર ખાટલામાં જઈ અને આડી પડું તો ઉપર વધારે સારું લાગે. પણ આજે મીટિંગ છે એટલે અહીંયા આગળ બેઠી છું. હવે અત્યારે ઉપર આવી ગઈ છું સૂવા માટે. તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં કેમ કે પછી રોજ ભૂલી જવાય છે. કાલે પણ એવું થયું હતું. તો હર્ષિલ તો સૂઈ ગયો છે નીચે. તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.